પૂજો મારા વાણીઓ પૂજે આરે તારે હું પૂજો મારા ઘરે પાણે રાજાને રાજ દો અમને સૌભાગ્ય દો જાતા નાયા ગંગાજી પડતા નાયા યમુનાજી ઓદવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પૂરણ પુરુષોત્તમરાય સુખરાય તથા ગોવાળની જય પુરુષોત્તમ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી અંબે માત કી જય પછી આપણે વાસુદેવાય ધર્મનો છાગડો પડ્યો રે નમો નારાયણ પાપનો ગયો રે પહાડ હરિહર વાસુદેવાય ધર્મને વરે કોટડો પડ્યો રે નમો નારાયણ પાપીને હર વાસુદેવાય ધર્મની શેરી સાગરી નમો નારાયણ પૂછી જે સૌને હાલ હરિહર વાસુદેવાય હરિહર વાસુદેવાય બેસો ભાઈઓ ને બેસો બેનડી રે નમો નારાયણ સુનો કરજો ગળાની વાત હરિહર વાસુદેવાય તળજુગ કળવો રે મળો રે નમો નારાયણ મીઠા છે સ્વર્ગના દ્વાર હરિહર વાસુદેવાય ગાયો શીખે ને સુણે સાંભળે રે નમો નારાયણ વાસ હરિહર વાસુદેવાય માટે તે કરે રે નમો નારાયણ બાબતો જમણે હાથ હરિહર વાસુદેવાય ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા ગોળવાની જય પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે લ્યો હે પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે લ્યો હે પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે લ્યો હે પુરુષોત્તમ શરણે જો એક લઈ લેવા દો હે પુરુષોત્તમ શરણે જો હે પુરુષોત્તમ શરણે લ્યો 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 પુરુષોત્તમ ભગવાનની જય તમારે જે કરવાનું બાકી હોય તો એટલે ભાઈએ નવા કરવાનું આવા બે મને ખબર છે એટલે પાછળ કરીએ મારે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એ માસ બધા માસ ભેગો ભળવા ગયો તો બધા મહિનાએ એને કાઢી મૂક્યો.
કે ભાઈ તું મળમાસ છે, તું અમારા ભેગો ના જોઈએ. એટલે એ મહિનાએ કૃષ્ણ ભગવાનની વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી. વિષ્ણુ ભગવાને મળમાસને આશીર્વાદ આપ્યા કે ભલે તું એક્સ્ટ્રા મહિનો છે, વધારાનો મહિનો છે, પણ તારું પુરુષોત્તમ મહિના તરીકે તારું પૂજન થશે અને એમાં પુરુષોત્તમ ભગવાન તરીકે તું પૂજાઈશ. અને સૌથી પ્રથમ કોઠાગોર નામના મહારાજે એમની પૂજા કરી પુરુષોત્તમ મહિનાની. ત્યારથી આ પુરુષોત્તમ મહિનામાં કોઠાગોરની અને પુરુષોત્તમ ભગવાનની પૂજા થાય છે. 2000ની સાલમાં મંદિર બન્યું. 2000ની સાલથી આજે 26 વર્ષથી મંદિર ચાલે છે. આ બહેનો દર વર્ષે અહીંયા એક બે દિવસ પાડ્યા વગર અહીંયા ભજન કરે છે. અને આવું કંઈ પવિત્ર તહેવાર હોય, કોઈ પણ તહેવાર હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, કોઈ પણ તહેવાર હોય તો એ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. અહીંયા ભજન કરતા હોય છે, ગરબા કરતા હોય છે, આનંદના ગરબા કરતા હોય છે, સુંદરકાંડ બી થતો હોય છે અને અહીંયા આગળ બધું થતું હોય છે. પંચદેવ મંદિર છે, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ સોલા રોડ ઉપર આવેલું છે. નારણપુરા વિસ્તારમાં સોલા રોડ ઉપર પંચદેવ મંદિર, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ. એમાં માતાજી, રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, હનુમાનજી અને ભોળાનાથ આ 5 ભગવાન અહીંયા બિરાજમાન છે. અને અહીંયા જે બી આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે. અને જે બી શ્રદ્ધાથી આવે છે એની 100% મનોકામના પૂર્ણ થાય છે. મારું જ ઉદાહરણ લઉં તો હું શૂન્યમાંથી મારું સર્જન થયેલું છું. મારી પાસે કશું જ નહોતું. આજે હું વેલ સેટ છું. મારા છોકરા ફોરેન છે અને બધી જ રીતે હું સેટ છું. એ આ ભગવાનની દયાથી છે. એટલે અહીંયા જે બી આવે છે અને અહીંયા જે આ બધા બહેનો બેઠા એ બધી બહેનોની બી અહીંયા મનોકામના પૂર્ણ થયેલી જ છે. અંબિકા મંડળ અમારું જે છે, મીનાબેન, યોગીનીબેન, જ્યોત્સનાબેન, ભગવતીબેન, રાધાબેન બધા અહીંયા આગળ છે. બધા મંડળ ચલાવે છે અને બહુ સરસ રીતે મંડળ ચાલે છે. અને ભગવાનનું બી અહીંયા આગળ બહુ સરસ પ્રભાવ છે એમ. અને જે કોઈને બી દર્શન કરવા આવવું હોય એ અહીંયા આવી શકે છે. પંચદેવ મંદિર, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, નારણપુરા, સોલા રોડ. અને મારો મોબાઈલ નંબર છે 9374807680. ઇન્દ્રવદન ભટ્ટ. હું 26 વર્ષથી અહીંયા પૂજા કરું છું. મારા ફાધર કરતા હતા અને એમની સાથે હું પણ કરતો હતો. અને આજે 26 વર્ષથી મારી પૂજા અહીંયા ચાલુ જ છે. મારું નામ નિપાલ જોશી. મારું નિપાલ જોશી. હું અહીંયા 26 વર્ષથી અમે આવીએ છીએ. મંડળના બધા બહેનો, અંબિકા મંડળમાં બધા બહેનોનો સપોર્ટ. હું પહેલી વાર આવી ત્યારથી આ બધા બહેનોએ આપણને ઘરની આમ બહેનો જેવો સપોર્ટ કર્યો. અને અમે અહીંયા બધા જ તહેવારો ઉજવાય છે. ગણપતિ હોય, જન્માષ્ટમી, નવરાત્રિ. આ અધિક માસ દર 3 વર્ષે આવે છે, જેનું બહુ અતિ મહત્ત્વ છે. અહીંયા અમે બધા બહેનો ભેગા થઈને કાંઠાગોરની પૂજા કરીએ છીએ. અમે નદીએ સ્નાન કરવા ગયા. અમે અહીંયા બધા બહેનો બેસીને અમે ભોજન લઈએ છીએ. અહીંયા બધાને ગરીબોની સેવા કરવાનો, અહીંયા ગરીબ બધાને અમે બહેનો આ ભેગા થઈને જમવાનું બનાવીને ગરીબોને આપીએ છીએ. આ મંદિરમાં આવનારની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અને દર વખતે અહીંયા ભક્તોનો ઘસારો એટલો વધતો જાય છે કે આ આખા નારણપુરા વિસ્તારમાં આ સૌથી ફેમસ મંદિર છે અને પ્રખ્યાત છે. એટલા માટે કે અહીંયા બધી બહેનો અમે ઘરમાં પણ ના હોય એટલા સારી રીતે મેં ભાવભક્તિથી રાસ ગરબા હોય કે અહીંયા બધા સાથે જોડાઈ અને આનંદ આવે છે. પોઝિટિવ ઓરા લઈને અમે ઘરે જઈએ છીએ કે કંઈ પણ અમને નાના મનુષ્ય આપણે છીએ, કંઈ પણ ટેન્શન હોય પણ એ બધું અહીંયા આવવાથી સાથે બધી ભક્તિ કરવાથી દૂર થઈ જાય. અને અધિક માસમાં બધા 30 દિવસ અમે ખૂબ આનંદથી ભક્તિ કરી છે. અને કાંઠાગોરમાં ને પુરુષોત્તમ ભગવાન અમને આવી રીતે દર વર્ષે અમને ભક્તિ કરાવતા રહે એવી પ્રાર્થના. અને મહારાજે અમને બધા બહેનોને એમની બહેનો હોય એમ 26 વર્ષથી સાચવ્યા છે. એટલે મહારાજને અને ધન્યવાદ, ખૂબ ખૂબ મંડળની બહેનોને ધન્યવાદ. જય પુરુષોત્તમ ભગવાન. મારું નામ મીના શાહ છે. હું કેટલાય વર્ષથી અહીંયા પ્રતીક્ષામાં રહી, પાછી ગુરુકુળ રહેવા ગઈ. પણ ગુરુકુળથી નિત્ય સવારે અહીંયા આગળ આવવાનું, ના આવીએ તો અમને ચેન પડે નહીં. અંબાજીમાં રાધાકૃષ્ણ, રામકૃષ્ણ, શંકર ભગવાન, હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર છે. એમના ઓરા એટલી બધી સરસ છે કે બધી બહેનો અમને એટલો બધો સપોર્ટ કરે છે કે અમે કોઈને ભૂલી શકતા નથી. મંડળની બહેનો નહીં, તમામ પ્રતીક્ષાની બહેનો અમને ફૂલ સપોર્ટ કરે છે. અહીં સોલા હાઉસિંગની તમામ બહેનો, ચિત્રકૂટ, રઘુકૂટ, સત્યમ, બધી બહેનો અમને ખૂબ સપોર્ટ કરે છે. નવરાત્રિમાં ગરબા કરીએ છીએ, ઇંડોરા કરીએ છીએ,
શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો ઉજવીએ છીએ, અધિક મહિનામાં આખો પુરુષોત્તમ મહિનો ઉજવીએ છીએ. તેમજ અમે અહીંયા આગળ અમે બધી બહેનો ઘરડા બાઓને બધાને અમે શાંતિથી અહીંયા આગળ બેસીને એમને આશ્વાસન આપીએ છીએ. બધા પોતાનું અહીંયા દિલ ખોલે છે અને ખૂબ જ આનંદ કરીને ઘરે જાય છે. એવી અંબાજી માતાની ખૂબ આશીર્વાદ છે. અમારા માજીઓને ઘરે જવું ગમતું નથી. 2 વાગ્યા સુધી બેસી રહે છે બધું કે અમને હસાવો કરો, અમારા ઈચ્છા બાચે મધુ બાચે 9 વાગ્યાના આવીને બેસી જાય છે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો સાસરે નાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. પણ જાવું પડશે. અને બીજું અમારા તો ખૂબ સપોર્ટ છે. આખો દિવસ બેસી રહીએ, ફૂલ પંખા વાપરીએ, ગમે એટલું કરીએ, પણ કોઈ દિવસ મહારાજે અમને કેમ છો શું છે કશું કીધું નથી. ફૂલ મહારાજ તો અમને બહુ સપોર્ટ છે. અમને પોતાની બહેનો કરતા બહેન અધિક રાખે છે અમને. અને આ બધા માજીઓને માં જેવું રાખે છે. અમારું પિયર જ ગણીએ છીએ કે અમારું આ મંદિર અમારું પિયર છે. અમે 3 વાગે ઘરે જઈએ છીએ. આ તમારી આ મંડળની બધી બહેનો ને બધા સખી મંડળ છે, તો કે ફરવા ફરવા જાવ કે નાવા નદીએ નાવા? અંબાજી જઈએ, ડાકોર જઈએ, બહુચરાજી જઈએ, વર્ષમાં 2-3 ટ્રીપ થાય છે અમારે. અને અહીંયા પછી માજીઓને સાચવી લઈએ. માજી જે ના આવે એમને અમે અહીં પૈસા આપીને સાચવી લઈએ. જમણવાર કરીએ. જમણવાર કરી વર્ષમાં લઈએ. 1-2-3 વખત જમણવાર થાય છે. બધાને જમાડીએ. ગયડાઓને બહુ જ ગમે છે અહીંયા જમવું. ઘરે નથી ખાતા એવું અહીંયા જમે છે. આ બેન અમારે રસોઈ બનાવે છે બધા. પુરુષોત્તમ